જય માતાજી, જય મા મોગલ। તો ફરીવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે ફોટોગ્રાફી કરવા। નવા લોકેશન છે અને મસ્ત મસ્ત નજારો હશે। તો ચાલો જઈએ, મળીએ। આપણે એકચ્યુઅલી નીકળી ગયા છીએ મેવાસા ડેમ તરફ। તો તમે બન્યા રહો બ્લોગમાં। હું અને મારો પ્રયાસ જીગરી વનરાજ દરબાર જેમની આ ચેનલ છે, એટલે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો બધા જ, અને બ્લોગમાં બન્યા રહો। તો આપણે આજે જવાના છે ફોટોગ્રાફી કરવા। વાહ, ફોટોગ્રાફી કરવા મિત્રો સાંભળી લેજો, આજે આપણે ફોટોગ્રાફી માટે જવાનું અને ડુંગરાનો નજારો જોઈશું આપણે। તમે આ વ્યૂ પણ જોઈ શકો છો અત્યારે સનસેટ નો જે છે તે। આ વ્યૂ બતાવજો ભાઈ। અમે છે ને આપણે ફ્રી હોય એટલે આપણે ડુંગરામાં જઈએ છીએ। જયારે પણ ફ્રી થયું છું ત્યારે આપણે ડુંગરામાં જઈએ છીએ અને અહીંયા મજા આવે છે। આ ખૂબ જ મજા આવે છે। એટલે જયારે પણ ટાઈમ મળે ત્યારે અહીંયા જઈ આવવાનું બધા ફ્રેન્ડ આવે। એકચ્યુઅલી ટાઈમ ન હોય તો આ વસ્તુ માટે ટાઈમ કાઢવો જ પડે। તો મિત્રો આજે આપણે 15 પ્રો મેક્સમાં વિડીયો ઉતારવાનો છે। આઈફોન 15 પ્રો મેક્સમાં એમાં વિડીયો સારો આવે છે, અવાજનું ક્લિયરિટી સારી આવે છે। તો આ છે આપણે આઈફોન 15 પ્રો મેક્સ। આજે આમાં વિડીયો ઉતારી જોઈએ। બધા એમ કહે છે કે વિડીયોનું ક્લિયરિટી બહુ સારી આવે છે, અવાજનું બહુ ક્લિયરિટી સારી આવે છે। તો જોતા રહો આખો વિડીયો। મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડુંગરા ઉપર। અહીંયા બેઠા છે આપણે મિત્રો। આગળ એક ગાડી શીખે છે। તો વિડીયોમાં બન્યા રહેજો, નવું નવું જોવા મળશે અહીંયા। તો આપણે નીચે જાવું હવે।
નીચે જાવું ને નીચે ફ્રેન્ડ બેઠા છે ને રે વાતું કરશું. હવે આપણને કિશોરભાઈ ચાવડા કઈક કહે છે, તમે સાંભળો. શું ભાઈ બોલો? આપણે શું કીધું? એમ કહે છે કે એને જે ડ્રીમ 11 માં જે લાખ રૂપિયા લાગે ને તો એ આપણને 5 જણાને હરિદ્વાર ફરવા લઈ જશે. બરોબર, 5 દિવસ ને 5 નાઈટ માં. આ કિશોરભાઈ બધા માનતા એવું કર્યું કે એને ડ્રીમ 11 માં એની જે ટીમ બનાવેલી છે એ વિન થઈ જાય. બરોબર. હા તો આપણે હવે એને આપણી પ્રાર્થના એવી કરીએ છીએ કે કિશોરભાઈ ને લાગી રહે ડ્રીમ 11 માં અને આપણે હરિદ્વાર જવાનું થાય. હા બસ બરોબર ને? એટલી સવારી કરી અને ફોટા બોટા પાડવી. લોકેશન બહુ સારું છે એટલે ફોટા સારા આવે અને વિડીયો પણ સારો આવે છે એટલે મજા આવે ફોટા પાડવાની, ટાઈમ પાસ થાય. જયારે પણ ફ્રી હોય આપણે ત્યારે આપણે અહીં જઈએ છીએ ફોટા પાડવા. બધા દોસ્તો ભેગા થઈએ, નાસ્તા પાણી કરીએ, મજા આવે. તો હાલો મિત્રો, આપણે નેહાડા પર જઈએ છીએ, ઘેટા બકરા ને એનો વિડીયો ઉતારવાનો છે એટલે આપણે જઈએ ત્યાં. તો ચલો, તો આપણે મેગી ખાવા જઈ રહ્યા છીએ અત્યારે. તો હાલો તમે પણ ચા પાણી પીવું, નાસ્તા બાસ્તા કરશું. ચાલો તો ચલો, ખાડામાં પડવા ચાલો. આ છે મોટી ખાણ. ખાણ એટલે કે પાણાની ખાણ. ચલો ચલો.
આ છોકરો તપેલી ધોઈને આવે છે, મેગી બનાવવાની છે આપણે એટલે. કેમ પણ બોલવું એ તો બહુ સારી મેગી બની હા. હે હા ફર્સ્ટ ટાઈમ હતું બની સારી. એક નંબર ભાઈ. આ એક તો કોણ પાસે હા છે ને છે હવે મોબાઈલ પૂછો બે શબ્દ કે એના કેવું છે? એક નંબર એમાં કાઈ નો ઘટે. લાલભાઈ સાવરાય ધ્રુવીલભાઈ આમને ખાવા હમું ના હા એમ ખાવા આમ જ ધ્યાન હોય ને તો મેગી સારી બની એટલે કા. તો કેવો લાગ્યો વિડીયો? હવે આમ તો અંધારું થઈ ગયું છે એટલે હવે આપણે ઘરે જવું જોઈએ, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો, જય માતાજી, મળીએ આગલા વિડીયોમાં.